તો છેલ્લા 2 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, 2 કલાકમાં પડધરીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, 2 કલાકમાં રાજકોટમાં ખાબક્યો 2.5 ઇંચ જેટલો વરસાદ। 2 કલાકની વાત કરીએ તો 2 કલાકમાં ધરમપુર વાપીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, તો કપરાડામાં ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ વાત કરી રહ્યા છીએ છેલ્લા 2 કલાકની, જ્યારે છેલ્લા 2 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને પડધરીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો 2 કલાકમાં રાજકોટમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો 2 કલાકની વાત કરીએ તો ધરમપુર વાપીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે રાજકોટ પાણી થયું છે। 2 કલાકમાં કપરાડા ઉમરપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ રેન અપડેટ્સ ને લઈને જે રેન ડેટા સામે મળી રહ્યું છે, 2 કલાકના રેન ડેટા છે, જેમાં કપરાડા ઉમરપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 કલાકના આંકડા છે, 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને 104 તાલુકામાં 2 કલાકમાં પડધરીમાં સૌથી વધારે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 2 કલાકની આ વાત થઈ રહી છે, પડધરીમાં સૌથી વધારે 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, રાજકોટમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને ધરમપુર વાપીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અને રાજકોટમાં જો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, તેના લીધે રાજકોટના ધરોહર લોકમેળાની મજા બગડી। વાત કરીએ નવસારીની, તો આજે નવસારીના ખેરગામમાં 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આજે વલસાડમાં ખાબક્યો 6.5 ઇંચ જેટલો વરસાદ। નવસારીની વાત થઈ રહી છે, નવસારીમાં આજે 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ નવસારીમાં નોંધાયો છે। આજે સાગબારા કપરાડામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ ઉપર નદીની જેમ પાણી વહેતા થયા છે, લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। તો આજે રાજકોટ વાપી ડેડિયાપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નવસારીની વાત કરીએ તો નવસારીમાં આજે ખેરગામમાં 9.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આજે વલસાડમાં ખાબક્યો 6.5 ઇંચ જેટલો વરસાદ, ધરમપુરમાં 6 ઇંચ, તો પડધરીમાં 5 ઇંચ વરસાદ। આજે ચીખલી, કરજણ, નિર્જર, સુબીરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ લેટેસ્ટ આંકડા આવી રહ્યા છે। નવસારીના ખેરગામમાં 9.5 ઇંચ જેટલો સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો વાત કરીએ નવસારીની, તો આજે ધરમપુરમાં 6 ઇંચ, પડધરીમાં 5 ઇંચ, સાગબારા કપરાડામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ રેન ડેટા અત્યારના લેટેસ્ટ રેન ડેટા મળી રહ્યા છે, જેના આપણે સ્ક્રીન ઉપર પણ જોઈ શકીએ છીએ। અને દ્રશ્યો જોઈએ નવસારીના, તો ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને જેના લીધે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજે રાજકોટ, વાપી, ડેડિયાપાડામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, વઘઈમાં 4 ઇંચ, નાંદોદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।